પુણ્ય પર તુજ દ્વાર પર આવી ચડ્યો સુતીત શ્રીમદ રાજચંદ્ર તણી કૃપા નજરે પડ્યો ત્યાં સંત શ્રી લઘુરાજ સ્વામી પ્રેમ સહતામે મળ્યા મુજ દ્રષ્ટિ રોગ મટાડવા જાતે પરિશ્રમમાં ભળ્યા મુજ દ્રષ્ટિ રોગ મટાડવા જાતે પરિશ્રમમાં ભળ્યા। પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનાર્થ વંચાય છે। મોક્ષમાળામાંથી શિક્ષા પાઠ 25 પરિગ્રહને સંકોચવો। વાંચો। જે પ્રાણીને પરિગ્રહની મર્યાદા નથી તે પ્રાણી સુખી નથી। તેને જે મળ્યું તે ઓછું છે, કારણ જેટલું મળતું જાય તેટલાથી વિશેષ પ્રાપ્ત કરવા તેની ઈચ્છા થાય છે। પરિગ્રહની પ્રબળતામાં જે કંઈ મળ્યું હોય તેનું સુખ તો ભોગવાતું નથી, પરંતુ હોય તે પણ વખતે જાય છે। પરિગ્રહથી નિરંતર ચળ વિચળ પરિણામ અને પાપ ભાવના રહે છે। અકસ્માત યોગથી એવી પાપ ભાવનામાં આયુષ્ય પૂર્ણ થાય તો બહુધા અધોગતિનું કારણ થઈ પડે। કેવળ પરિગ્રહ તો મુનીશ્વરો ત્યાગી શકે, પણ ગૃહસ્થો એની અમુક મર્યાદા કરી શકે। મર્યાદા થવાથી ઉપરાંત પરિગ્રહની ઉત્પત્તિ નથી, અને એથી કરીને વિશેષ ભાવના પણ બહુધા થતી નથી। અને વળી જે મળ્યું છે તેમાં સંતોષ રાખવાની પ્રથા પડે છે, એથી સુખમાં કાળ જાય છે। કોણ જાણે લક્ષ્મી આદિકમાં કેવી વિચિત્રતા રહી છે કે જેમ જેમ લાભ થતો જાય છે તેમ તેમ લોભની વૃત્તિ થતી જાય છે। ધર્મ સંબંધી કેટલુંક જ્ઞાન છતાં, ધર્મની દ્રઢતા છતાં પણ પરિગ્રહના પાશમાં પડેલો પુરુષ કોઈક જ છૂટી શકે છે। વૃત્તિ એમાં જ લટકી રહે છે, પરંતુ એ વૃત્તિ કોઈ કાળે સુખદાયક કે આત્મહિતેશી થઈ નથી। જેણે એની ટૂંકી મર્યાદા કરી નહીં તે બોળા દુઃખના ભોગી થયા છે। 6 ખંડ સાધી આજ્ઞા મનાવનાર રાજાધિરાજ ચક્રવર્તી કહેવાય છે। એ સમર્થ ચક્રવર્તીમાં શુભમ નામે એક ચક્રવર્તી થઈ ગયો છે। એને 6 ખંડ સાધી લીધા એટલે ચક્રવર્તી પદથી તે મનાયો, પણ એટલેથી એની મનોવાંછા તૃપ્ત ના થઈ, હજુ તે તરસ્યો રહ્યો। એટલે ધાતકી ખંડના 6 ખંડ સાધવા એને નિશ્ચય કર્યો। બધા ચક્રવર્તી 6 ખંડ સાધે છે અને હું પણ એટલા જ સાધું, તેમાં મહત્તા શાની? 12 ખંડ સાધવાથી ચિરકાળ હું નામાંકિત થઈશ, સમર્થ આજ્ઞા જીવન પર્યંત એ ખંડો પર બનાવી શકીશ। એવા વિચારથી સમુદ્રમાં ચર્મરત્ન મૂક્યું, તે ઉપર સર્વ સૈન્ય આદિકનો આધાર રહ્યો હતો। ચર્મરત્નના 1000 દેવતા સેવક કહેવાય છે। તેમાં પ્રથમ એકે વિચાર્યું કે કોણ જાણે કેટલાય વર્ષે આમાંથી છૂટકો થશે, માટે દેવાંગનાને તો મળી આવો, એમ ધારી ચાલ્યો ગયો। પછી બીજો ગયો, ત્રીજો ગયો, અને એમ કરતા કરતા 1000 ચાલ્યા ગયા। ત્યારે ચર્મરત્ન બુડ્યું। અશ્વ, ગજ અને સર્વ સૈન્ય સહિત શુભમ નામનો તે ચક્રવર્તી બુડ્યો। પાપ ભાવનામાં અને પાપ ભાવનામાં મરીને તે અનંત દુઃખથી ભરેલી 7મી તમતમ પ્રભા નરકને વિશે જઈને પડ્યો। જુઓ, 6 ખંડનું આધિપત્ય તો ભોગવવું રહ્યું, પરંતુ અકસ્માત અને ભયંકર રીતે પરિગ્રહની પ્રીતિથી એ ચક્રવર્તીનું મૃત્યુ થયું। તો પછી બીજા માટે તો કહેવું જ છું, પરિગ્રહ પાપનું મૂળ છે, પાપનો પિતા છે। અન્ય એકાદશ વ્રતને મહાદોષ દે એવો એનો સ્વભાવ છે।
એ માટે થઈને આત્મહિતૈષીએ જેમ મને તેમ તેને ત્યાગ કરી મર્યાદાપૂર્વક વર્તન કરવું. આપણમાં જો થોડી મચ્છે સમજવા પ્રયત્ન કરી વિચારીએ. પરિગ્રહને સંકોચમાં. પરિગ્રહ એટલે બધી માલમત્તા, ઘર બાર જમીન જેમ વધારશો એમ બધા દુઃખી થશો. એનો પાર નથી, કેટલું ભેગું કરશો. સંતોષનાર સદા સુખી. જે પ્રાણી પરિજ્ઞા મર્યાદા નથી તે પ્રાણી સુખી નથી. લાભે લોભ બધે ગણો. જેમ મળે તે વચ્ચે વધારે જોઈએ, ચીજ વધારે જોઈએ, અને મળતા પહેલા તો તે મરી જાય. એના કરતા સંતોષથી જીવન ગાળવું તો સારું છે, શાંતિ રહે. એની બેવકૂફની લાઈમાં મળે તો ભોગવાતું નથી, હોય જતું રહે. જેને સંતોષ છે તે સુખી છે, અને ભેગું કરશે એનો પાર નહીં આવે. આશા ઉડી ખાડ, પાળથી પણ પુરાય નહીં. એમ બેરું સબ હોય તો પણ મન માને નહીં, કોઈ જરાય નહીં. માટે આશા ખાડો પૂરવાનો એથી જુદો ઉપાય છે. એમાંથી કાઢી નાખો, ભરાય જશે. બસ બહુ થઈ ગયું, તરાઈ ગયો. હજુ જોઈએ, કેટલું જોઈએ ત્યારે. જેને કઈ જ નથી અને સંતોષ છે તે સુખી છે. જેને ઘણું છે સંતોષ તે દુઃખી છે. જો એટલું જોઈએ, બાકી વેડાડવાનું બિલકુલ શું કરશો? જબ આવે સંતોષ ધન શબ્દન થોડી સમાન. બધા ધન કરતા સંતોષ ધન મોટું છે. સંતોષ આવ્યો તે સુખી થયો. બાકી ગમે એટલું ભેગું કરશો તોય સુખી થવાના નહીં. કારણ પર પદાર્થમાં સુખ જ નથી. જેમ ભેગું કરો સુખ, ભેગું કરો દુઃખ, સુખ નહીં. મારે નથી જોઈતું તો સુખી થયો. એક બ્રાહ્મણ, ઘેર તો ઘણી સંપત્તિ હતી, વડીલો પાર્જિત હતી. એને થયું મારે જાતનું રડું, પણ બહુ પૈસા ભેગા કરવા છે. કોઈક સંત સાધુ મળી જાય, કઈ જડીબુટી આપી દે, બહુ ધનવાળો થઈ જવું. શોધતો જમના નદીની કિનારે રેતીના પટ પર એક મારા ધ્યાનમાં બેઠેલા તેમ ગયો. મારા તો ધ્યાનમાં હતા, સામો બેઠો છે. ધ્યાન ખોલીને પૂછ્યું, બધા ક્યાં આયા તું? મહારાજ, મારે બહુ પૈસા જોઈએ છે, પણ તું બહુ મોડો આવ્યો. માત્ર અઢળક ધન બધું લોકોને વેચી નાખ્યું. પેલો નિરાશ જતો તો પાછો કમાય. પાછો ત્યારે રેતીમાં એક પથરો છે, ખોજ્યું તો પારસમણી. એ પારસમણી ઘોડા કડાડ સોના થઈ ગયા. આ પારસમણી દોડાનું સોનું કરે એવો પારસમણી પણ સહજે સંગ્રહ નહીં. અને રેતી નાખી દીધો. એની પાસેથી વધુ ધન હશે એટલે પારસમણીની કિંમત નહીં રહી. એટલે પેલો સમજી ગયો સંતોષ સુખ. જે ધનથી
બનીને ધની, માનો મળીને કાચ, તે ધનની ઝીણી કણી, પાસું તું ક્યાંથી તું પાસ. તમે ઘર પર કહ્યું તમ કે પાસ મળીને પણ તો ફેંકી દીધો, તો તેના કરતા વધારે સંતોષ હશે. શું સંતોષ? આખી જિંદગી ઝાપટિયા મારી બાજુ ભેગું કરશો તો સુખી થવાનો નહીં. કોણ સુખી થયો? બસ આટલું ઘણું છે. જે પ્રાણી મર્યાદા નથી તે પ્રાણી સુખી નથી. તો મર્યાદા તો આટલું તો ઘણું છે. કે 10 વીઘો જમીન હોય તો બહુ છે. અથવા છાપડું હોય તો ઘણું છે. અથવા 250 રૂપિયા નોકરી તો ઘણું છે. આ તો જેમ વધે છે વધારે છે. છેતરામણી છે. આમાં રહેશો તો આપણ ક્યારે કરશો? જે મળે તે ઓછું છે. કારણ જેટલું મળતું જાય તેટલાથી વિશેષ પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય છે. મળ્યું એટલે વધારે જોઈએ. નતું ને ત્યારે હોય તો સારું, અને મળ્યું એટલે એથી વધારે જોઈએ. હતી નિનતાઈ ત્યારે ગરીબ હતો, ભીખ માંગતો હતો, તો પટલાઈ આવે તો સારું, અને પટેલાઈ તારે શેઠાઈ આવે તો સારું. શેઠ થયા તો હવે તો મંત્રી બનવું તો સારું. મંત્રી થયા ત્યારે રાજા થયું તો સારું. રાજા થઈ તો જરાયો નહીં, મોટો ચક્રવર્તી થયો તો સારું. દેવ થયું તો સારું, અને સંકટ એનો દેવનો રાજા થયો તો સારું. કોઈની તૃપ્તિ થતી જ નથી. આથી તૃપ્તિ કરવા માટે મન નથી થયું, ડરી ગયો. આખી જિંદગી મથામથ કરે, મથામણ કરે, ભેગું થાય, પણ તારે ચા કપનો. અને અમારામાં જિંદગી જતી રહેશે તો કરવાનું રહી જશે. અરે ભણ્યા આ કચરા વાળું છે શું? કચરામાં આપણે માધ્યમમાં આવ્યું છે. કોઈની પાસે પાછળ કચરો વધારે, કોઈની પાસે પાછળ કચરો ઓછો. કચરો જ છે. સંતોષ રાખ. મારે આટલું ઘણું માન નથી જોઈતું વધારે. બીજા રડે છે ને જોઈતું રડે, માન નહીં જોઈતું. કુમારી રાખ, માન નથી જોઈતું. પણ ડબલ ત્રબલ ધંધા કરે છે એકી સાથે. ત્રણ હું કે ખાઈ દઉં. સંતોષી મળતું જાય તેટલાથી વિશેષ પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય છે. પાટીદાર એને જમીનની બહુ તરફ, બહુ જમીન મળે તો સારું. એ જમીન માટે હફો મારે. એક જણાએ કહ્યું તું મારવાડીમાં જા, તો રાજા તને જમીન આપશે, શક્તિ મળશે. તો મારવાડ ગયો. રાજા કહ્યું કે રાજા કેમ આવ્યો તું? મારે જમીન તલાપી જોઈએ એટલી. સવારમાં ઉઠીને દોડે, અને જેટલું કુંડારું ફરી વળું એટલી જોઈ ધર્મ ભરપૂર થાય. નક્કી કે દાડે ખીલી મારી દોડવા મળ્યું તો જોયા આ ટુકડો હારો, આ ટુકડો હારો, કુંડાળું મોટું કરવા પડ્યું. અને પછી વધતો પર સૂર્યમાં જોતો જાય, દોઢ મૂકતો જાય. એટલે દોઢ મૂકતો સૂર્યાસ્તની વેળા થઈ ને ત્યારે થોડુંક બાકી ખીડ્યા કરતો આડો પડ્યો કેટલી ધરી મળી, અને ઉજવા જેટલી મળી. શા માટે આટલું બધું કરે છે?
સંતોષીનાર સદાચારનું ગુણ માં નથી જોઈતું. આ શરીરને તમે સોના રૂપાની 300 થી મળશો તો એને શું મરણ નહીં રોકે કોઈ? મરણ તો આવવાનું જ. એમ આ શરીરને ગમે તેટલી તમે સરળતા આપશો પણ મરવાનું જ. તો કરવું શું? જે મળતું તે કરવું. મારે આટલું ઘણું, મારે વધારે જોઈતું નથી. સંતોષીદાર સદા સુખી. પરિગ્રહની પ્રવૃત્તિમાં જે કંઈ મળ્યું હોય તેનું સુખ તો ભોગવાતું નથી. ઘણું છે તો સુખ ભોગવાતું નથી. હજુ વધારે જોઈએ. હું તો નવરોય નથી, મરવાય નવરો નથી, ખાવાય નવરો નથી. કેમ? આટલું બધું કમાવાનું છે. કમાઈ કરશો શું? હાથે પોટનું વધી લઈ જવાના? કોણ લઈ ગયો? ખાધા જેટલું ફટ ઘણું છે. બધાને વેઢારવાનું. તમને મહિને 5,000 કે 10,000 નો ખર્ચ હોય તે વધારે તમે શું કરવાનું? પછી વેઢારવાનું. આ પૈસા ક્યાં મૂકવું? બધા તાર થઈને ચિંતા. ઇધર કાકમાં મૂકવું, ઈશ્વર કાકમાં મૂકવું, બેંક લોકરમાં મૂકવું, સગાર આપવું. ગાલી થશે તો, દિવેલું થશે તો, ત્યારે કરતા વધુ વધારે કૂતા ખાય નહીં. છેટું બનશે. સુખી કોણ? સંતોષી. અને જો આ રીતે સંતોષ આવે તો કઈક ધર્મનો સુધે. આ તો આખી જિંદગી ઝાપટ્યો માર 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 કરે છેલ્લા દાડા સુધી. એનાથી આ પુત્રને એટલું બધું માત્ર પાર વગરનું. છોકરા રડતો જવું તો શું રડવાનો? પ્રાણી માત્ર પ્રાધાન્ય કર્યું છે. એને બોધેલું મળશે, વધારાનું માથા તો નહીં મળે. અને મળશે તો ભોગવવાનો નથી. શું કરવાનો? શાંતિ રાખો. અને બાકીનો સમય આત્માર્થમાં ગાળો. ભગવાનનું ભજન કરવામાં, ભક્તિ કરવામાં, સત્સંગ કરવામાં. તે તને ઉઠતું જ નથી. કદી નવરો પડે તો ગપ્પા મારે, પણ ભગવાન નો મને ગમતું જ નથી. પરિગ્રહની નિરંતર સવિત્ર પરિણામ પાપ ભાવનારે છે. કેમ ભેગું કરવું? પાપને તો ગમતો જ નથી. ભલે જીવડા મરે પણ પૈસા પેદા થાય છે. એવી પ્રબળ પ્રાપ ભાવના બોધીને અધોગતિ જાય છે અને ભેગું કરવાનું પડે રહે છે. કોઈ સાથે લઈ ગયો નહીં. એ ઘર, ખેતર, મકાન, પૈસો બધું અહીં પડી રહ્યું. અને ત્યાં શું લઈ ગયો? પાપને કોઈ નહીં. ભેગું તારા શું આવ્યું? આજે દ્રષ્ટિ જગત આવડી છે, બસ ભૌતિક બાબત. આત્મા તો છે જ નહીં. પછી વાત ક્યાં કરવાની? ન તો મૂલમ તો શાખા. આત્મા જ નથી લોકો. શરીર શું કરે? આ ભ્રમણામાંથી છૂટીને હું શરીર નથી આત્મા છે ભાવ આવશે ત્યારે સમૂહ થશે. આખું જગત ભેગું કર્યામાં જ બન્યું છે. ભેગું કરવાના શું? નથી નથી ખવાતું, નથી પીવાતું. ભેગું કરી કરે છે. ઘણા વેડાવાનું શું કરવાનું?
અકસ્માત યોગથી પાપ ભાવનામાં અર્પણ થાય તો બહુધા અધોગતિનું કામ થઈ પડે. એમ પાપ ભાવના મરી ગયો તો અધોગત્ય થાય. તો સંતોષી હોય એને સમાધિવરણ થાય. સંતોષ ના હોય તો છેલ્લા દાડા સુધી પણ એની ચિત્ત ઉદ્ગલમાં જ રહે. છેલ્લા દાડા સુધી ભગવાનમાં નહીં, છેલ્લી છે પડ્યું ભાઈ. ભાઈ એ તો એમ બાક્યું, હવે ટાળી મારી થાય તો ઠીક. હાથને હલાવી ત્યાં તો બીજી બોલે સૂચવે બોલ્યા વિના બેસ પાડતા તો તુરાઈ નહીં. મરતા મરવું નથી. મને છેડી ઘડી સુધી પણ એનું ચિત્ત એટલો મરવા પડ્યો. પછી મરતા મરતા ડોહો બોલાય ને એટલે કરે. છોકરા મનમાં આ બાપા કઈ કહેવું છે તો કહેવાતું નથી. આપ્યું છે, ડાંટ્યું છે તો ડાક્ટર બોલાયા. આવું મરતા બોલાવો તેવી દવા આપીને ડોહો બોલ્યો, શું છે બાપા? આ પાડું હાવડી ચાવે છે. ભેંસનું પાડું સાવણી ચાવે છે. એ બેવાની હાવડી હારું 15 પોણી કરી છે. છોકરા કર્યું કઈ સારું કે છે. સુખી થવું હોય તો સંતોષ. થોડાય ચાલે છે ને ઘણાય ચાલે છે. અત્યારે તો કેટલું અસર કપડો પહેરીએ છે. પેલો થીંગડવાનો પહેરતા હતા, ગઈ પેઢી તમને નહીં હોય. અને સોંધીને પહેરતા હતા. ઈસ્ત્રી તો શું નહીં. અને ડગલું એટલે બોયમાં જ ગરદન ડગલું. અત્યારે જાત જાત શું તને ફાયદો મળ્યો? ઈસ્ત્રી વાત હું કપડું ચાલો ગાડી વધારે ઓછી વાય. પણ આપણને સંતોષ નથી. બધેથી અવેથી કેટલું જોઈશે. સંતોષી નથી. અત્યારે કેટલી સવલત છે બોલતા. પંખા ફરે છે, સીધા પંખા ફરે અને ચકલી ફેરી પાણી આવે. કેટલી સરસ સગવડ. ખાવાની જાત જાતની ચીજો. એ તો પેલા બે ખીચડી કઢી, રોટલું શાક, થોડી દૂધ નહીં. હો દૂધ ને પેટ પર રડે પાછો. તો જીવતા હતા નતા જીવતા. આપણા બાપા રોટલો દૂધ ખાતા હતા. અત્યારે જ્યારે બધું ભાત તોય ગળ ઉતરતું નથી. જોડે વેરણ જોઈએ પતું ઉતારવા. શાક ને મઠો. સંતોષી નર સદા સુખી. ખાવા પીવા બધા પણ સંતોષ રાખો. જમા ખાઈશું, કોઈ કે જમા ખાઈશું, બીજો કે શું ખાઈશું. એકને ખાવાના સંસાર છે અને બીજાને ખાવા જોડે શું જોઈએ? જમા ખાઈશું. બોલો. મારા બાપા કહેતા થાળીમાં હાથ પર મોમો ખવાય ના ખવાય. તે પાડી બધી ખોટી ખોટી. એમ કુટીઓ પારું ગયેલી પાડી. બીડી, ભૂકા, ચા. અરે હમણાં પેલો પડીકો પારું ગયો. એ આપણું જીવન છે. જીવવું હોય તેણે આ બધી કુટેવો કમી કરીને, સમય બચાવીને આત્મા ખોવું. અને આ પરિજ્ઞા પાસમાં નવરો થાય નહીં. આત્મા કરે નહીં. કેમ? ભેગું કરું છે કેનો નવરો થાય. આવતા ખૂબ પૈસો દેશ પ્રદેશ પણ વેપાર સારો ચાલે.
મિયાને મનમાં કઈ કુરાનમાંથી હમણાં તો સારું. મોરબીને કહ્યું, મોરબી સાહેબ રોજ મારે ત્યાં કિતાબ લઈને આવજો, સત્સંગ કરાવજો, મંચો. મોરબી તો જાય પણ પેલા શેઠ હું નવરો નથી, આજે હું નવરો નથી. મોરબી પાછો જાય, એનો વાંધો નથી, પૈસા ચડે છે. 6 મહિના માટે અમારે મોરબી સાહેબે શેઠ નવરો નહીં મરીને આપણા ભેગું 6 મહિને તો મરી ગયો પેલા બે શેઠ દાટવા લીધો. અરે બાજુ ઠાટને મૂકીને બધા ખાડો ખોદવા માંડ્યા બીજા. મોરબી ગયા ત્યાં અને કોળી મૂકીને વાંચવા લાગ્યા. પેલા ખાડો ખોદનારા કે શું કરો છો? એક એમણો નવરો થયો આવે એને વાંચી અંભરાવું છું. તો મરી ગયો. મોરબી કે છે તો મરી ગયો, તમે જીવતા છો સાંભળી લો. આખી જિંદગી ઝાપોટીઓ માર્યામાં ગયા, આત્માનિત કરી નહીં, સંતોષી નથી. અરે આજે તો ગયડો થાય ને તો છેલ્લી પર સુધી મૂકતો નથી. સરકારી નોકરીમાં રિટાયર કે પેન્શન આપે તો ભગવાન ભજન કર્યો, પણ તોય નવરો રહે, તોય ઘરનું કામ ક્ષેત્ર પડ્યું રહે. આખી જિંદગી આમાં તો છે તો આપવાનું ક્યારે કરશો? આપણે શરીર નથી, આત્મા છીએ. આપણું કરીશું, પારખું કરીશું છે તો પારખી છે, દવાઈ નોય. હું નથી, તમે તમારી માની બેઠા છો. જ્ઞાની કે છે તમે તો આત્મા છો, ધર્મ અવિનાશી પરમાત્મા છો, અને પૂજ્યને અઠવાણ તો ચિંતાય છે. મર્યાદા કરું થવાથી ઉપરાંત પરિગ્રહ ઉપરથી મારે હાથી વધારે ના જોઈએ કે પછી ભેગું કરે જ નહીં. મારે તો જમીન તો મળી ગઈ, કેવી ગઈ. મારે 2000 રૂપિયા નોકરી મળી, એ બધા વળી જોઈએ મારે. તો એનો પાર આવે હજુ ક્યારે પાર આવે? છેવટે મરવાનો સંતોષ નહીં રાતે મરવાનો, અને મરશે તે ઘોડે મોતે. મર્યાદા થવાથી ઉપરાંત પરિગ્રહ ઉત્પત્તિ નથી. આ જોગ સનાજ કમાવાનો રહેવા દે ને, કમાઈ ભેગું શું નહીં. બ્રાહ્મણના પ્રમુખ હરિકાકા, એની પાસેની ખેતર વેચાવાનું. કોઈએ કહ્યું કે હરિકાકા, હરિભાઈ ગોરધનભાઈ, તમારું પાડું ખેતર વેચા તો લઈ લો. થોડું મારે પાડું શું થશે તે લેવું પડશે. આગળ બીજું થશે છે, દરિયા કિનારા બધા ખેતર મારે લેવા છોને માર્ગ દીધું હતું. એને પર્વતને પંપાડવામાં જિંદગી જશે તો આત્માન ક્યારે કરશો? કરવાનું રહી જશે. અહીં ગયો ત્યાં ગયો ને કાળિયાકો રહી ગયો. જે હશે ધર્મ્યો હતો. શા માટે ધર્મ્યો હતો? નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા, નથી ધર્યો દેહ વિષય વધારવા. એ જ કર્યું. વિષય ભેગા મોત કરી અને આ બધું ભેગું કર્યું. એને સાચી સમજણ નથી એટલે અવરોધ વળ્યો. તું શરીર આત્માનું કરી લે ને. ભલે શરીર જરા દુખી હોય
આત્માનો પોતે ખરું કમાયો, બાકી તો મનુભવ તો પરમાત્મા થઈ શકાય. જો દયાળે ગયો, શું કમાયો? લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. શું કુટુંબ કે પરિવારથી વધવાપણું કે નહીં ગ્રહો, વધવાપણું સંસારનું ન દેનહારી દવો. દુનિયા તો ભેગું કર્યું, પણ આ મન એવો ભાવ જે પરમાત્મા થઈ શકાય એ કમાયો. મને બહુ જેમ તેમ જાણો છો, કેટલા ભવોની કમાણી છે. ભૂતકાળમાં કેટલા ભવો આણે પેદા કર્યું ત્યારે બહુ પુણ્ય કેરા કુંજથી શુભદે માનવ ન મળ્યો, તો અરે ગો ચક્રનો આટલો નહીં પેટળ્યો. ધરી 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 કમાણી કરીને પુણ્યના ઢગલા કર્યા ત્યારે અનુભવ મળ્યો છે. એ બસ અપર પુત્રની પાછળમાં છ વખાડો છો. સમજણ નથી આપણને, ઊંધી સમજણ છે. પૂતગલને પોતાનું માનવું એ મોટો મોટી ભૂલ છે. પૂતગલ તું ન તું આત્મા અનંત સુખનો ધણી, તું પોતે સુખી છે. પરમ સુખ હોય નહીં, છે નહીં. આ તો બસ પરમ સુખ માની બેઠો. વિષયમાં સુખ, મોજમાં સુખ, પૈસામાં સુખ, વિષયમાં સુખ, વ્યસનમાં સુખ, ખોટું છે. સુખ છે જ નહીં. એ સુખ છે બધા લલચાવનાર કલ્પિત છે. પરમ સુખ નથી. પણ જે એમાં છેતરાય છે, કેવો છેતરાય છે. માયાજાળ, દૂરજાળ, જોજવાના પાણીથી પ્રસાદ છીપાવાય છે એવો નીમ છે. જોજવાના પાણીથી કોઈ નિત્ર છીપી નથી, છીપે જ નહીં. જેમ નહીં તો કદી છીપે. જોજવાના પાણીથી તો છીપે. હરણ ઉનાદર તરજો હોય, તડકો હોય તો રેતી તપે તો તરત પાણી ભર્યું છે. દોડે આગળ આગળ સરોડ દેખાય, આગળ પછી પાછળ છે. ટીચે ને મળે પણ પાણી પીવાનું ના. એમ આખી જિંદગી આમાં સુખ એમ પરકુદરમાં મથે પણ નહીં મળે, છે જ નહીં. ક્યાંથી જોજવાના નિરથી તો સિદ્ધિ નથી. એમાં સંસારના પદાર્થથી સંતોષ થવાનો ને છે જ નહીં. સુખ ક્યાંથી? રેતી પીલે તેલ નહીં નીકળે. એમ સંસારમાં ગમે તે ચીજ વાપરો, સંતોષ છે જ નહીં, સુખ છે જ નહીં. સંતોષ આત્મામાં છે. મારી પાસે ઘણું છે, ધરાઈ ગયો અને હજુ જોઈએ તો ટીપે મરી જવાના, સુખી નહીં થવાના. અમુક મર્યાદા કરે તોય ઓછું સારું. આથી બધા ના જોઈએ. તો આ ધંધો સારો છે, આ સારો છે. બધા માથે બધી પોતે ઉપડે નહીં. અને ખાસ કે વેપારીઓને શું છે, જે બીજો વેપાર દેખે ભેગો કર્યા કરે, નોમું પોળું કરે તણાય નહીં. પછી માથે બોધો મરી જાય. ટીપે હાર્ટ એટેક થયો, શું થયું? માથે બોધો ઉપડે નહીં, લઈ લીધું. કયા વાંદરે હાર્ટ એટેક થયો? મળ્યા ન થાય. મગરું ને કહ્યું વાંદરે હાર્ટ એટેક થયો. બહુ બોધો પડે, બહુ બોધો. એ નહીં, આ પેઢી નહીં, આવતી પેઢી ભેગું કરું તો તારા છોકરા નપુંસક પાકશે, નહીં પેદા કરે. એવું તે ધાર્યું એના નસીબમાં નહીં હોય. અને બધા નસીબ લઈને ફરે છે.
મળશે મળશે, અને એમાં નાય મળે. નથી ધર્યો દે વિશ્વ ધારવા, નથી ધર્યો દે પરિગ્રહ ધારવા. ભેગું કરવામાં કામ જિંદગી પૂરી થઈ ગઈ, કરવાનું રહી ગયું. પછી છેલ્લે દાડે મારા બે હવા બેઠો છું. પહેલેથી ટેવ પાડી દીધી હોય તો ખરી, તો મારે પકડતો ના આવડે. પહેલે ટેવ પાડી હોય તો કે રમ બોલતા ના આવડે. પહેલેથી મંદિરો જતો હતો કે ભગવાન નામ યાદ આવે, નહીં તો ભગવાન ન બોલતો શરમ આવે. જે બને તેમ થોડા ધ્યાપિત કરી દઉં. કોણ જાણે લક્ષ્મ્યાદિકમાં કેવી ચિત્રા રહે છે. જેમ જેમ લાભ થતો જાય છે તેમ રોગ નિવૃત્તિ થતી જાય છે. લાભે રોગ વધે નો બહુ કમાવાય છે. પણ કમાય તો કરવાનું શું? ખવાતું નથી, વપરાતું નથી. બેંકોમાં ઘણા કરે છે, આટલા રૂપિયા થયા, આટલા રૂપિયા થયા. તેમ તેમ રોગ નિવૃત્તિ થતી જાય છે. ધર્મ સંબંધી કેટલું જ્ઞાન છતાં આટલું ભણ્યા હોય તોય જેને ધક્કો લાગ્યો ધર્મનો એને જાણે કે નકામું થતું પણ એનું ધર્મની દ્રઢતા છતાં પરિગ્રહના પાઠમાં પડેલો કોઈક છૂટી શકે છે. પરિગ્રહ ચારે બાજુ પકડ્યો બાજો, કોણે બાજો? પરિગ્રહ. પુરુષ કોઈક જ છૂટી શકે, પ્રત્યેમાં લટકે છે. પૈસા ખેતરમાં એમાંથી વિજયનાદ આવતું નથી. આ પોતાની વાત સમય વાત એને ખબર મળતી નથી, અને મળતો ગમતી નથી. પૈસાની વાત કરો ને કમાવાની વાત કરો ને, અને આપણી વાત એને અજાણી લાગે, રસ નથી આવતો. કારણ એની જીત વૃત્તિ પરિગ્રહ પડેલી છે. આટલા પૈસા પેદા વૃત્તિ કોઈ કાર્ય સુખદાયક આ પૈસે થઈ નથી. જેણે તેની ટૂંકી મર્યાદા કરી નહીં તે બહોળા દુઃખના ભોગી થયા છે. મારા હાથી વધારે જોઈતું નથી તો સુખી થવાય, નહીં તો આખી જિંદગી દોડા દોડ ભાગા ભાગ છૂટે હા જતો રહે છે. તો ચિત્ત થઈ રહેતો કરવો પણ બગડશે. સખત સાધી આજ્ઞા મનાવનાર રાજાધિરાજ ચક્રવર્તી કહેવાય છે. રાજાઓનો રાજા ચક્રવર્તી, એની શાહીનો પાર નહીં. આપણી કલ્પનામાં ના આવે. સર્વમ સત્તા, ચૌચોકનું રાજ, નવનિધાન, ચૌદ રત્ના. એના રાજનો સૃજનાથ में એટલી બધી ધરતી, દેવો તેના સાનિધ્યમાં મળી વૈકરી લબ્ધી. છતાં એ ચક્રવર્તી જો સંસારમાં રહ્યો તો બારીને ચોક્કસ નરકે થાય. ચક્રવર્તી એટલું બધું થાય એમાં ડૂબી રહ્યો, અને જેને મૂકી દીધું તે મોક્ષે જાય. આ પરિગ્રહ જીવને ડૂબાડે છે. સખંડ સાધી
આજ્ઞા મનાનાર રાધાધીરાજ ચક્રવર્તી કહેવાય છે. એ સૌ ચક્રવર્તીનો શુભમ નામ એકદમ થઈ ગયું. શુભમ પરશુરામનો સામો. એણે છકણ સાધી લીધા એટલે ચક્રવર્તી તે મનાયો. એટલે થઈને મરમ ચાતર તો થઈને આ છકણથી બીજું રહ્યું ને બાકી શું કરું ચાલે. માતા જો પણ બાકી નહીં તે દરિયો મૂકીને બીજા જમીન ત્યાંનું રાજ લેવા ગયો. હજુ તે તરસ્યો રહ્યો એટલે જાતિ ખંડના છખંડ સાધવા તેને નિશ્ચય કર્યો. બધા ચક્રવર્તી છખંડ સાધે છે અને હું પણ કેટલા સાધુ નતાશા ને 12 ખંડનો ધણી થયો. કોઈ 12 ખંડનો ધણી થયો નથી, પણ આના બધું છખંડનો તો શું છે. અને હું પણ એટલા સાધુ નતાશાની 12 ખંડ સાધવાથી ચિરકાળ હું નામ અંકિત થઈશ. છખંડ સાધના ચક્રવર્તી તેથી કોઈ 12 ખંડ સાધી શક્યો નથી. અને છખંડ સાધ્યા એનું નામ કાયમ નથી. કેટલા ચક્રો થઈ ગયા? અનંત. કેટલા ચક્રો થઈ ગયા? અનંત. 24 તો એનું નામ રહ્યું નહીં. છખંડની ધરતી ચક્રવર્તી બધા દેશો સાધીને તમે તરત ગુફામાં જાય. ત્યાં ગુફામાં ભીતે એની પેલા થઈ ગયેલા ચક્રવર્તી નામ લખેલા હોય. મોટી ગુફા, જગા ખાલી નહીં કે નામ ક્યાં લખવું. એની પેલા આટલા બધા થઈ ગયેલા. તે કોકનું નામ ખોતરી પોતાનું લખે એને કોક ખોતરી જવાનું રહેવાનું. નામ કાયમ રહે તેને શું મળવાનું? સાચું સુખ આપવાનું છે. સંતોષ રાખ્યો ને આત્મામાં મળ્યો તે સુખી. જો કોઈને ખંડો પર બનાવી શકીશ એવા વિચારથી સૌનો સર્વરત્ન મૂક્યું. સર્વરત્ન દરિયા મૂકે આખું લશ્કર બેસી જાય એટલું મોટું થઈ જાય. હાથી ઘોડા લશ્કર પાયદાન બધું ઉપર છત્રરત્ન મૂકે ડંકે જે વર્ષો ટીપું ના પડે. એવા એવા 14 રત્નો જાણી કોમ્પ્રેતમ સરકો કરે કેટલાય ગાવ જોડું થઈ જાય. મણિરત્ન મૂકે કેટલાય ગાવ સુધી જોડું થઈ જાય. ગાથા રત્ન મૂકે હવારે બાવર હોદે ના થઈ જાય. એવું એવું ત્યારે પાસે બધું રત્નો હોય. રત્ન એટલે હીરામાં અનકું નહીં, ઉત્તમ ચીજ એને રત્ન કહેવાય. એવા વિચારથી સુરમાં ધર્મરત્ન મૂક્યું. તે ઉપર સર્વ સૈનિકોનો આધાર હતો. સર્વના 1000 દેવતા સેવક કહેવાય છે. એમાં પ્રથમ એકે વિચાર્યું કોણ જાણે કેટલા વર્ષામાંથી છૂટકો થશે. 12 ખંડ સાધવા છત કેટલો નવરો થઈશ. માટે દેવના તો મળી આવવું એમ ધારે ચાલ્યો ગયો.
પછી બીજો વિધાન ગોપી દેવને મળી આવું. બધાને એક ભાવના થઈ, કોણ સર્વતને જીલે ડૂબ્યું. ચાલ્યો ગયો, પછી બીજો ગયો, ત્રીજો ગયો, એમ કરતા કરતા હજારો ચાલ્યા ગયા. તરત મળ્યું. બધાને કહેવાય એવું વિચાર આવ્યો, શેનો હજારો બે શું વાંધો છે? દરેક ને પોતાના સ્વાર્થની વાત આવે, અને આટલા બધા મારું શું વાંધો? અકબર રાજાએ સાત પડાયો, મોટો ધંધો ભરવાનો છે. આમી હાથમાં બધા પવાલી ભરીને દૂધ રેડી થયું. અંધારે આખો વગરો દૂધનો અંધારી રાત અંદર પોણી થઈશું આપણે એક વારી મળશું. આખી બધા કોણ દૂધ આપવાનું છે. બધા કોણ ચડી ગયા. બધાને વિચાર આવ્યો કે જો તો વૃદ્ધ ટીપું ને એમ આ જીવને પોતાના સ્વાદ આવે ત્યારે બધાને એકી સાથે આ તો કઈ વાત. એમ કરતા કરતા હજારો ચાલ્યા ગયા. ત્યારે તરત મૂડ્યું અશ્વગધને સસને સહિત સુમુમ નામનો ચેતક નીકળ્યો. કેટલાક વર્ષ પહેલા સતત ડૂબી ગયું હતું. હાથી ને ઘોડા ને બધું પાપ ભાવનામાં ને પાપ ભાવનામાં મળીને તે અનંતથી ભરેલી સાતમી તમ પ્રભા નરક ક્ષેત્રે પડ્યો. સાતમી તમ પ્રભા નરક. આપણને ધરી દજા તો કેમ થાય છે? ભૂખ લાગે ને ખાવાનો કેમ થાય છે? તરસ લાગે ને પાણી કેમ થાય છે? એમ નારકીને તરસનો પાર નહીં, પાણીનું ટીપું નહીં, ભૂખનો પાર નહીં, પણ અનાજનો કણકો નહીં, ગરમીનો પાર નહીં, પણ ક્યાં થાય? ઠંડીનો પાર નહીં, પણ ક્યાં જાય? આખી જિંદગી ત્યાં દુખે દુખે. ત્યાંની દુર્ગંધી એટલી, એ દુર્ગંધીનો એક કણ હોય હજારો ગાવ સુધી બધા પ્રાણી મરી જાય. ત્યાંની ગરમી એટલી કે લાખો મણનો લોઢાનો ગોળ હોય તો ઓગળી જાય. એવું દુઃખ એક બે વર્ષ નહીં, લાખો વર્ષ સુધી સહન કરવાનું. એટલું જ નહીં, પછી પૂર્વો યાદ આવે. પૂર્વો ફરણો હતો. આપણા કરતા નારકીનો ક્ષૌક્ષમ વધારે છે, પણ વેદના વધારે. અને ક્ષૌક્ષમ એને ઉપની વેદના વધારે છે. હવે એક તરફ જરાક મોદા નહીં રહેવાતું તો વર્ષોનો વર્ષો ત્યાં કેમ રહેવાતું છે? એક પળ જવી અઘરી કે યુગો સુધી ત્યાં પડે રહેવાતું. જ્ઞાને ગપ્પા નથી માર્યા. હા, જોઈની વાત કરી છે. તે શા માટે? આપણે ચેતવવા માટે, એમનું જ્ઞાન ઠલવવા માટે નહીં. અમે જાણીએ છે કે તેમ નહીં. દયામાંથી કે જીવો આ દુઃખી થશો. છ ખંડનું અધિપત્ય તો ભોગવવું રહ્યું. છ ખંડનું રાજ રહ્યું ને,
અકસ્માત ભયંકર રીતે પરિજ્ઞાની પ્રાપ્તિથી તે છોકરાનું મૃત્યુ થયું, તો પછી વિધા માંડ્યો કેવું શું? પરિગ્રહ એ પાપનું મૂળ છે. પાપનું મૂળ કોણ? પરિગ્રહ. લોક પાપનું મૂળ. શા માટે પાપ કરે? લોભથી. નહીં કરવાનું પાપ કરે. લોકો વારે તો પાપ કરે. પૈસો પેદા થાય છે. મોણિયા પાટીદારનો છોકરો મરઘા ઉછેરે છે, ઈડો વેચે છે. લોભને લીધે પૈસા પેદા થાય છે. મત્સ્ય ઉદ્યોગ કરે છે. અને આટલા ધંધા બીજા ધંધા ના કર્યા. પાપ આગળ જોતો નથી જીવ, પૈસા પેદા કરવા આગળ એટલે પાપ થાય છે. પૈસા પેદા થાય. અરે ગમે ત્યાં દુરાચાર સેવે છે, નહીં કરવાના કૃત્ય કરે છે. પૈસા સાંભળો ભલે પાપ લાગે, પૈસો થયો નહીં. પરિગ્રહ એ પાપનું મૂળ છે, પાપનો પિતા છે. પરિગ્રહ આવ્યો, પાપ કર્યું. તો શું કરવું? મળ્યું છે તો ભલે, એમાં ચિત્ત રાખવા જેવું નથી અને વધારે કમાવું નથી. અટકી જાઓ. હું કેવું નથી તો કેમ કરો છો? કોને માટે? તમે ભેગું કરશો નહીં પડી રહેશે. ને ભેગું કરતા કરેલું પાપનું મોટું સાથે નહીં લેશો. કેવો ધંધો? રંડાપો રોકડો અને યાત્રાનો ઉધારો એ નાખવાનું કરીએ. આમાં તો બહુ ડાયા, ભણીએ ડાયા, બહુ ડાયા. લઈ જવાનું ભેગું ના કરીએ, મૂકી જવાનું ભેગું કરીએ. મૂકી જવાનું, લઈ જવાનું કોઈ નથી. આ જીવન આત્મા છે. સદાચાર વગાડવાનું છે. એ શેરા શ્રદ્ધા એવા છે, પણ આ જાણ જોઈને આખો તો શું કરે? વિષય દુઃખ દે છે, સમજાય નથી સમજાય એવું. છતો વિષય પડ્યો છે. ગાળું દુઃખ દે નથી સમજાય એવું. બેસણ દુઃખ દે છે નથી સમજાય એવું. અઘરી ભાષા છે, પણ આ જીવને અવૃત દેખાય છે. વિષયમાં સુખ, પરિગ્રહમાં સુખ, ભેગું બધા સુખ. એ કલ્પનાનું સુખ મૂકીને સાચું સુખ આત્માનું સુખ. ચક્રવર્તીનું મૃત્યુ થયું તો પછી વિધામાં તો કેવું શું? પરિગ્રહ એ પાપનું મૂળ છે, પાપનો પિતા છે. અન્ય એકાદ વૃત્તને મહાદોષ દે તો તેનો સ્વભાવ છે. 12 વ્રત પણ ના પાળવા દે. પરિગ્રહ ભેગ કરું છે. રાત્રિ ભોજનનો ત્યાગ કર્યો છે. યુદ્ધ ત્યાગ કરો. દુકાન ઘરા બહુ આવે છે. એ પેલા વ્રત ના પાળવા દે. અથવા તો શરીર હાથ બહારું ગમે તે દવા કરે, બીજા પ્રાણીઓ મરી જાય એવી. ભલે બીજું પ્રાણી મરી, હું જીવું છું ને એટલે પાથી પાછો નાખે. જો પાપ થતું પણ ભેગું થાય છે. પાપ પાપ ગણે જ નહીં. એ થઈ જાય પૈસા પરિપૂર્ણ. સુખી થવું હોય તો સંતોષ રાખો. સંતોષ તે રખાય ત્યાં સુધી આત્મા નહીં થાય. અન્ય એકાદ વખતે મહાદોષ દે એવો તેનો સ્વભાવ છે. રાત્રે બધો ત્યાગ કર્યો હોય પણ લોકોને ઘરાક આવે એટલે શું કરે? મોડા
તમારે બાર વચપણ પાડવા હોય લોભ ઓછો કરો. પણ લોભીઓ પ્રથમે ગણતો નથી, શ્રાવ પ્રથમે ગણતો નથી, જદાતાને ગણતો નથી, બસ પૈસા પેદા થાય. એ માટે થઈને આ પિતૃશ્રીએ જેમ બને તેનો ત્યાગ કરી મર્યાદાપૂર્વક વર્તન કરવું, એટલે પરિગ્રહનો ત્યાગ કરો, લોભ ઓછો કરો અને આ જીવન આત્માર્થે ગાળો. એ તો લોભ્યો નમ્ર નહીં અને એ ભેગું કરવામાં જિંદગી પૂરી થઈ આત્માનું પદ રહી દેશે. પરિગ્રહ પાસ એવો છે પણ છૂટે જ નહીં, કોક જ છૂટે. આખી જિંદગી ભેગું કરવામાં જશે તો આત્માનું કાર્ય કરશો. રાત્રે નિદ્રા, દિવસે કામ, ક્યારે બચો સીતારામ? કઈ તો સમય ગાળો બીજા મળે છે, આત્મા માટે નથી મળતો. જન્મ મળે અને આગળ તૈયાર, 12માં પહેલો 20માં પહેલો આગળ જવું પડે. કંકોત્રી આવી હતી ધોને જવાનું સુગનો જોઈને ખીચડી કત્યાઈ નાખી જન્મવાનું. મંદિર જાણો તો જવા જતા છે, કેવું થાય ને. પછી બધા કામમાં અગરતા શેની? ધર્મની. ધર્મ થતો હોય તો બીજું બાજુ મૂકવું, પણ તો પૈસા પેદા કરવા તો બીજું બાજુ મુકાય છે. પેલા પેલી બાંધતા કોની રાખવાની? ધર્મની. ઘરના કામ આગળ આવું અને પાપના કામમાં પાછા પડો, પણ પાપ કરો આગળ, ખોટા કામ આગળ અને સારા કામ નથી કરવા. આપણે શું કરવું છે? આપી કરવું છે. માટે સારા કામ પહેલા કરો. શુભ શીઘ્રમ. ધર્મ એ આપણા આત્માનું કારણ છે, માટે તે કરો. બીજું ઓછું થયું, શું વાંધો પડી ગયો? છોકરો નહીં પડે તો શું ધરતીકંપ થઈ જશે? છોકરો કુંવારો રહી જાય શું આશા? સમજાવો મને. છોકરો કુંવારો રહી જશે, ખાવા નહીં મળે તમને. આ ખોટી બધી માન્યતાઓ છે. બહુ ઝઘડો નહીં હોય તો શું વાંધો પડી ગયો? બધા બધું મેળવવાનું. ધર્મ કરતા રાખો. મારે આત્મહિત પહેલું કરવું છે, બીજા કામ ને પછી વિજવો એક સાય તાત ચક્ર ધુર. તાત ચક્ર ધ્રુવ પૂજ ચિંતા એ હુઈરી. ભરત રાજાને ચક્રવર્તી રાજા હતા, દુષ્યંતના પુત્ર. ચિત્તાત્મામાં હતું. ચક્રવર્તી છતાં વિદેય હતા. ચક્રનું રાજ હતું, ભગવાનમાં હતું. હવે ખબર આવી કે ભગવાન ઋષભદેવજીને સમર્થન કેવું જ્ઞાન થયું, સંતોષ થયું. બીજી વાતની ખબર આવી આયુષ્ય ચક્ર ઉત્પન્ન થયું છે, એની પૂજા કરવી પડે. ત્રીજી બાજુ ખબર આવી છોકરાનો જન્મ થયો છે. આ ત્રણ બાજુના કામ કે છોકરાનો જન્મ તેનો ઉત્સવ કરવો પહેલો, કે ચક્ર ઉત્પન્ન એની પૂજા કરવી, કે ભગવાન આવ્યા છે એના દર્શન કરવું. શું વિચાર્યું છે? રીતો કે સોય મારા ભગવાન રાજી કે બીજા દવા દે. એ ચક્ર ને પડી મૂકીને છોકરાને ઉત્સવ પણ મૂકીને
ભગવાનના સ્વરૂપ થયા. એમ આપણે પણ દુનિયાદારના કામને છેટલા દૂર કરીને આત્મા થયા. જોવા તૈયાર મંદિર ચાલશે એવું તો વળે. આત્માથી ને શું થાય? આત્મા થાય તો દોડ્યો જાય. આત્માથી ભક્ત જિજ્ઞાસુ આત્માના કામમાં રચનાવે લાગે નહીં, વિદગમ ના કરે અથવા ફરકથી લાગે નથી ગમતું. એટલે આપણે બીજાની વાત ત્યાં આપણી વાત બધી દુનિયા તો ઘણી છે. આ ચીજ કરવું હોય તો આ દુનિયાના કામોમાંથી વખત બધાને આત્મા કરો. બાકીનું જે કરી બધું વેડફાઈ જાય છે. આવું બધું તો ફરી ફરી મળવાનો નથી. મળ્યો છે તે મોક્ષમાં ગાડીએ છીએ. આત્મા વાપરવું જોઈએ. આ રીતે છે જે બને તેમ તેનો ત્યાગ કરી મર્યાદા તો મર્યાદા કરો. આખી બધા નહીં. આ તો લિમિટ જ નથી. કોઈ જાતની ચરી નહીં. કઈ તો મૂકો. જોડા ચરિત પાડે. રાત્રે ભેંસો બળ ચરવાને જતા એ રાતે નહીં. પંખીઓ માળામાં ઉભી રહેશે. રાત્રે ચરવા નથી જતા. રાત્રે કોઈ ખાતું પીતું નહીં. અરે આ ઝાડ પણ રાત્રે ખાતા. ભક્તની સ્વતંત્ર ક્રિયા ચાલુ, અતંત્ર ક્રિયા બંધ છે. માણસ જાતે બી એને કોઈ ચરી નહીં. રાતે ખાય, દાડે ખાય, તમાકુ ખાય, બાટી ખાય, ઈંટો ખાય, કોઈ જાતની ચરી નથી. આ ભેંસને ઢોરો કેવો ભરવા ગયો છે. અમુક કોઈ બીજું ના ખાય. સીતાનું પાન કોઈ પછું ન ખાય. પીપળા પાન કોઈ ના ખાય. અમુક ના ખાય. કોણ કહી ગયું, કોણ શીખવાડી ગયું? તો માને ચરી નહીં. બસ જ્યાં દારૂ ખપે, ઈડો ખપે, મોજ ખપે. ઘણા સદાચાર એકાદ પણ સદાચાર છે તો તમે મોડું લઈને ભગવાન એટલે શું લઈને આટલું કરતો હતો તો કયા નામ એની પાસે મોડે જશો? હું બતાવું શું એક જ જાતની ચરી. રાત્રે ખાવા જોઈએ. કલાક વહેલું ખાઈ તો ધંધાવાળું તો ઠીક. કોઈને ધંધો નથી તો રાત્રે ભાવે નહીં. ભૂખ મોડી નાખીએ 12 વાગે ને તારે. મુંબઈમાં તો રવિવાર હોય ને 11 ની રસોઈ ₹50 નોટ લેતા જાય. અને છામણું કચરના પાણી ધોયું ત્યાં આપે. ઘરનો રોટલો નથી ભાવતો. રાતે મધરાતે ખાવશો અને નહીં ખાવાનું ખાવશો. બીડી કડવી ઝેર જે કોઈ ખાય નહીં એને તો ખાવશો. માણસ માટી ખાય, ધૂળ ખાય, એને કોઈ જાતની ચરી નહીં. હવે આ કોઈ જાતની મર્યાદા નહીં. એની ગતિ શું થાય? અને ભગવાને જાતે શું મળો ને બધું કેમ આવ્યો? ખાલી મોડું ફીકું થઈ જાય. એના કરતા આટલું લઈને આવ્યો. કેવા જેવું છે તો રાખો. જે ભણેલું હોય મેટ્રિક એ કઈ નહીં સર્ટિફિકેટ નહીં. એટલે સદનું પણ હું બોલાવું શું હોય? આ રીતે છે જે મને તેમ ત્યાગ કરી મર્યાદા જેનો ત્યાગ લોભનો પરિગ્રહનો ત્યાગ એ મુદ્રા કરતા
નહીં તો ભેગું કરશો ને આ કાચી માટીની પાણી તૂટી જશે. કેવું ધીરે આપવા દો પણ એ પાણી તૂટી જશે ને તૈયાર ઝાટલ જતું રહેશે. એના કરતા થતું જવા દો, ના જવા દે તો શું થશે? મોરબીમાં પુરાય ઉપરથી વરસાદ, જ્યાં વરસાદ દરિયે પાણી ના લીધું સીધા મારું નહીં પાણી. કાચી માટીને પાણી ક્યાંથી ટકશે? તો તમારી પાસે છે વેચવા મળો, નવું આવતું બંધ કરો, નહીં તો પાણી તૂટી જશે. મને મળે છે પણ એક દાખલો તરિયા ઝડપ થતું રહે છે. પાપ કોઈને પતતું નથી ને પછું તો બધા નુકસાન કરશે. પાપ કરતા પેડ કરતો પકડાઈ ગયો ને ફરી પાપ ના કરે. પાપ તો ફાયદો તો બહુ પાપ કરે, શું ફાયદો થયો? એટલે આપણને જો પહેલાથી શિક્ષા થાય તો પાપ કરતો અટકે, પછી આવે છે અને ફાવે છે, પૈસા ભેગા થાય છે, એકદમ બને ત્યાં સુધી સમય બચાવીને આપવાનો. આ તો બધું મંદિર મળવાનું જ છે. જેના ભાગમાં જે રીતે પહોંચે. આપણું કયું થતું નથી, આપણું કયું થાય કોઈ વાતમાં. બે સંબંધી તો નોંધીને આવ્યા છો, ખાવાનું પીવાનું બધું ત્યાં બહુ દેખાય છે. નવું કશું કરતા નથી. આ ફિલ્મ પટ્ટી ગયા બહુ તૈયાર થઈ ગયેલી દેખાય છે. તારે અત્યારે કરો તો આવતી દેખાશે. એક જ કર્તવ્ય આત્માર્થે જીવન પાડવું. સુખતામ અનંત સુસંત ચહી દિન રાત્ર રહે